એ હજારો આથીડા પ્રિન્સ તારી જાન મારે એ હજારો આથીડા પ્રિન્સ તારી જાન મારે એ માનું લાખ ગોડાલિયાની રમસાયનું રે આઈ રાણીના કુંવર આયલા આયે પરણવા રે કોલડાના રાજા આયલા આયે પરણવા એવા દાદાને માતાને મીત તારી જાન મારે એવા દાદાને માતાને પ્રિન્સ તારી જાન મારે એ મોટા બાને હારા ખાના માયો રે આઈ રાણીના કુંવર આયલા આયે પરણવા રે કોલડા ગામના રાજા આયલા આયે પરણવા કેડે 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 કટારી અલબેરી લાડી અમે સુરત શેર ગાતા કેડે 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 કટારી અલબેરી લાડી અમે સુરત શેર ગાતા અરે સુરત શેરના સોના લઈને લાડી તારે મોલે આવ્યા મારા કાલુપુરના રાજા પીયું તમે મોડા કેમ આવ્યા? અને એમાંય જો કે આ હિરાણી પરિવાર દ્વારા સરસ મજાનું બેન સગુણાને વસ્ત્રોનું દાન દેવાનું છે. કારણ કે કહેવતમાં કીધું છે કે અંદાજે મોટામાં મોટું દાન હોય તો એ કન્યાદાન છે. અને ત્યારે એવી આ ભાઈ વગરની બેનને આજ હિરાણી પરિવારે આવું સરસ મજાનું દાન કર્યું હોય ત્યારે અને સરસ મજાનું ભાતીગળ લગ્ન ગીત ગાવું હોય ત્યારે અરે કોઈ આપે સોના દાન કોઈ આપે રૂપા દાન કોઈ આપે અન્ન દાન કોઈ આપે વસ્ત્રો દાન અમે દઈ દીધા દીકરીના દાન જતન
જતન કરી સાચવજો એને દઈ દીધા દીકરીના દાન જતન કરી સાચવજો. અને એવી જ અમારે આ બાજુથી લાડકી દીકરીની સોંગની ફરમાઈશ અને અમારે પલ્લુ માટે સોંગ ગાવાની ફરમાઈશ નથી. કારણ કે કહેવતમાં કીધું છે કે બાપ અને દીકરીને બેને એક જ વસ્તુ વાલી હોય. બાપને વાલી એની ઢીંગલી અને દીકરીને વાલી એની ઢીંગલી. અને આવી દીકરી જ્યારે સાસર જાતી ત્યારે કેવા વિદાય દીધો હતા. तुझे पालने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बागिया तेरी छोड़ी भले निंदिया तेरी छोड़ी बस इतनी सी याद तुम
બાજુની ફરમાઈશ છે ત્યારે ફરમાઈશ ને બનાવી કારણ કે જમકટ જાંબુ વાન અનિલ અંગત સુગ્રીવ નોરિયા પણ હજી લગી હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા કારણ કે ગીરના કાલસારી ને હતી માંડી અને છે કલકત્તા સુધી વયા જાવ પણ હજી અમુક એમાં ગાવડા એવા છે કે જ્યાં રામજી મંદિર નથી અમુક એવા પણ ગામડા છે કે જ્યાં હનુમાનજી જ્યાં ભોળાનાથના મંદિર નથી પણ ક્યાં એક એવું ગામ એક એવો નેહડો એક એવું સિટી એવું નથી કે જ્યાં હનુમાનજી નો બેઠા હોય અને એવા હનુમાનજી મહારાજને ગાવાની ફરમાઈશ છે ત્યારે ફરમાઈશ અમે ગાવું હોય જ્યારે એ એવો અંજની નો જાયો હનુમાન એ દાદા બજરંગી જોકે YouTube ઉપર અત્યારે ધર્મ વિડીયોમાં લાઈવ આવી રહ્યું છે ને છેક લંડનમાં જોઈ રહ્યા છે અને ઓનલાઈન એમનું દાન આવી રહ્યું છે ધરતીબેન કોરાટ એમને લંડન થી જોઈ રહ્યા છે એમનું 501 રૂપિયા દાન આવે છે ત્યારે સરસ મજાની ફરમાઈશ ગાવી ત્યારે અરે રે કાયા મે બર્તન એક દિન
ફરમાઈશ છે ફરમાઈશ નવનાપી અને શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ સંત શ્રી કોલવા ભગતના ભજનની ફરમાઈશ છે ફરમાઈશ નવનાપી અને આરતીની ફરમાઈશ છે ફરમાઈશ નવનાપી હારો રંગાવું જાણે આવા ધમ ધમે નગારા રે ઓ ધીરે કોલવા ભગતના નામમાં ફરમાઈશ છે ફરમાઈશ નવનાપી અને વાડીવાળા મામાદેવ અને મોજીના મામાદેવ બે ફરમાઈશ નવનાપી આરોડ ગાવ કારણ કે મામા તમારા ખીજડે આજ બડે ગુગડના હતો પણ નરને નાની મામા તમને નમણું કરે મામા તમને નમે મોટા ભૂપ એવા મોજીલા મામાને યાદ કરે જ્યારે ફરમાઈશ નવનાપી આરોડ લેવો જ્યારે એ મોજીલા મામા મારા મોજીલા મામા રે વાડી ભગવતી હિરાણી પરિવારની કુળદેવી ભગવતી ખોડિયારને યાદ કર્યું હોય કારણ કે હિરાણી પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું હોય ભગવતીને નોઈતરી હોય અને ભગવતી આમાં ક્યાં આવીને બેઠી હોય તો ભગવતીને જ ખબર હોય કારણ કે આપણે તો કાળા માથાના માનવી કહે કારણ કે ભગવતીને આવવું પડે 100% વાત કારણ કે હૈયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો ચિત્રા તણો ના પણ એવી આ ભગવતી હિરાણી પરિવારની ખોડિયારને આજે હૃદયના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને આવવું પડે 100%ની વાત ત્યારે એવી ભગવતી ખોડિયારને યાદ કરે ની ભગવતી આજે હિરાણી પરિવારને આમને રમવા આવ્યો પણ કેવી રમવા આવ્યો આલો રમવા
ખોલવા યુવક મંડળ ચડાવે ને જાય એવી ફરમાઈશ છે ફરમાઈશ ને બે હારો ગાવ અરે ને જા પીર ને ચડતા ને જા ઓહો મારા રામદેવ પીર ના ને જા ફરમાઈશ નમના બેને 12 બીજના ધણીના અહીંથી યાદ કરું કારણ કે ઈ તોરણિયા ધામની અંદર જ્યાં 12 બીજના ધણીના બેહણા હોય જેના 52 ગજના લીલા નેજા લહેરાતા હોય ને નેજાએ ઠડા મંડળ હાલતું હોય ત્યારે ઈ 12 બીજના ધણીના નેજાનો મહિમા એવો એક સાહેબી ખાલી નેજાને અડાઈ જાય ઈ નેજાને ખાલી દર્શન થઈ જાય તો આપણે પાવન થઈ જાય એવો ઈ નેજાનો મહિમા જ્યારે 12 બીજના ધણીને અહીંથી યાદ કરવો હોય ત્યારે ભાડુકિયા દાદા તારું સપનું પૂરું કરશે ત્યારે ફરમાઈશ નરબી અને હારવાર ગાવું હોય ત્યારે